દાદાની વાતું સુણી જે જીવ હરખાશે. ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે. તમને દાદા ભગવાનના વખતનો એક બની ગયેલો દાખલો આપું. હા. બિહારમાં આપણે એક મહાત્મા રહેતા હતા. બરાબર. અને બિહાર એટલે તો પેલું આમ ખબર ને કેવું રાજ્ય હતું પેલા. હવે આ એ સમયની વાત. હવે ત્યાં એમનું થિયેટર હતું, સિનેમા. ત્યાં થિયેટર હોય અને પછી એમને એટલે થિયેટર ચલાવતા હતા. હવે ત્યાંથી દાદા દર્શન કરવા બરોડા, બોમ્બે આવે. બરાબર. આ જ્ઞાન મળ્યું એટલે એમનાથી દાદાનો વિરહ બહુ લાગે. એટલે આવે 4-5 દિવસ અઠવાડિયું પાછા જાય બિહારમાં. તમારું વોઇસ કટ થાય થિયેટર ચાલતું હોય એટલે બધું. ફરી બોલું તો એ ભાઈને દાદા માટે જબરજસ્ત આમ ખેંચાણ ને અંદર બહુ વિરહ. સંભળાય છે? હા, આવું સંભળાય સાહેબ. એટલે બરોડા કે બોમ્બે દાદા હોય તો આવે 4-5 દિવસ રહે ને પાછા બિહાર જતા આવે. બરાબર. પાછા 15 દિવસ ત્યાં રહીને પછી પાછા આવે. પણ છે બિહાર થી આવે ને તો એક ચાલો કે 15-20 દિવસ રોકાઈ જાય એવું રોકાય નહીં એમ. કેમ ના રોકાય? તો કે બિહારમાં થિયેટર ચાલતું હોય એટલે બધું ખોટું કરવું પડે. થિયેટરમાં પેલા બ્લેક પણ કરવું પડે. એટલે માણસો હોય તો ત્યાં 10 રૂપિયાની ટિકિટ 15 રૂપિયા વેચતા હોય એવું બધું ચાલતું હોય ને. પછી બીજી બધી ચોરી હોય કે જેટલી ટિકિટો ગઈ હોય એમ. થિયેટરની કેપેસિટી 400 ની છે તો 300 ટિકિટ ગઈ હોય તો 200 બતાવે ને 100 ના પછી બધું ટેક્સ ભરાઈને પૈસા લીધા હોય ટેક્સ ખિસ્સામાં નાખવાના એવું બધું હોય ને. એટલે આવું બધું બહુ હોય એમ, બધું ચાલતું જ હોય. અને એ પણ કરતા હતા. હવે એટલે થિયેટર એમ કમાણી થતી, ચાલતું હતું. પણ શું થાય કે આવું બધું ચાલતું હોય એટલે એમને થાય કે હવે સારું પેલા સ્ટાફ છે ને બધા ખિસ્સામાં તો પૈસા નહીં નાખે ને. ટિકિટો બ્લેકમાં વેચી તો 25 ટિકિટ વેચી ને આપણે 25 ટિકિટ વેચી આપણે કે 15 વેચી કે 50 વેચી ક્યાંક 30 વેચી બાકીના 20 પૈસા બ્લેક ખિસ્સામાં નહીં નાખે ને. આવું બધું ટેન્શન રહ્યા કરે. બરાબર. પછી લાઇટ નું બિલ હોય એમાં એ બધું મીટરમાં એ બધું કરતા હોય બધું. એટલે આવું બધું ચાલતું હોય બધે. એટલે આપણે તો શું થાય કે ભાઈ બધા આવું ચાલે છે, આપણે સ્વીકાર થાય. તો દાદાએ કીધું કે નીતિથી ધંધો કરશો તો એટલા પૈસા આવશે ને અનીતિથી કરશો તો એટલા જ આવશે. બરાબર. અને ઉપરથી આ માથે બોજો આવશે. તેમને દાદાની વાત એટલી બધી ઉતરી ગઈ એટલે એમને નક્કી કર્યું કે મારે હવે આ થિયેટરમાં કોઈ ખોટું કામ કરવું નથી. બરાબર. હવે એ જમાનામાં આવું ડિસિઝન લેવું એટલે બહુ મોટી હિંમત જોઈએ. અને એ પછી બિહારમાં, ગુજરાતમાં નહીં કે જ્યાં બધું જ ખોટું ચાલતું હોય. તો એ તો ત્યાં ગયા અને કહી દીધું બધાને, સ્ટાફને ભેગું કહીને કે આજથી આપણે ખોટું કશું કામ કરવાનું નથી. અને જેટલી ટિકિટો વેચાય ને એટલી જ બતાવીને એનો ટેક્સ ભરી દેવાનો. અને આ બ્લેક પણ નહીં કરવાનું કે બધી વાત કરી એમ. એટલે સ્ટાફે કીધું કે શેઠ આવું આપણે કરીશું તો અમારી તો નોકરી જતી રહેશે કે તમને ખોટ જાય તો તમે પછી અમને કઈ રીતે રાખશો એમ. એટલે એમને કહ્યું કે ભાઈ તમને મને ખોટ જશે ને તો હું તમને ચાલુ રાખીશ કે. એટલે આવી વાત કરી. પછી કહ્યું આપણે કોઈ જાતની ક્યાંય ગવર્મેન્ટની આ તે કોઈ પણ રીતે ચોરી કરવી નથી. તમારો પગાર ચાલુ રહેશે, પગાર ઓછો પણ નહીં કરું. હવે આવું આપણે ડિસિઝન લઈ લીધું. અને પછી આવીને દાદાને કહ્યું દાદા હું તો કે આખરે શાંતિથી આવ્યો છું કે હવે 4 દિવસે નહીં જો મહિને જઈશ કે શાંતિથી.
કે શું વાત છે? તો ક્યાં હતા કે તમે આવી વાત કરી હતી ને, તો મેં સાંભળ્યું ત્યાંથી મારા મગજમાં એના પડઘા પડ્યા કરે. એટલે મેં નક્કી કરી નાખ્યું કે નીતિથી એટલું જ આવતું હોય ને અનિતિથી એટલું જ આવવાનું હોય, તો મારે અનિતિ કરવી શા માટે? હવે આખું જગત શું આશા રાખે કે આવું નીતિથી કરે ને બિહારમાં એટલે શું થાય? એની કમાણી ઓછી થઈ જાય. થાય કે ના થાય? બધું બધાનો વિચાર આવે ને. આવે. ખરેખર બન્યું એવું કે જે પણ પિક્ચર લાવે ને એ અઠવાડિયું 10 દિવસ હાઉસફુલ જાય. બરોબર. અને પહેલા કરતા એમની ઇન્કમ વધી ગઈ. બરાબર. ચોરી કરીને જે ઇન્કમ થતી હતી એનાથી વધી ગઈ. જયારે ચોરી કરતા ત્યાં 3-4 દિવસ હાઉસફુલ રહે અને પછી જતું રહે. અને આ માણસો પણ પછી એટલા એક્ટિવ થઈ જાય ને એમ. અને કુદરતી એમની નીતિમાં રહેવું એટલે પુણ્ય પણ હતી ને, પાટલી લઈને આવેલા. તો ઓવરઓલ શું થયું કે એમનો પ્રોફિટ વધી ગયો. બરાબર. અને પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું આવ્યું, તેમાં પણ એમને બતાવ્યું કે આટલો પ્રોફિટ થયો. હવે બધા જે થતું હોય, બધાને 100 રૂપિયા પ્રોફિટ થતો હોય જે ધંધામાં, એમાં તમે 500 બતાવો તો પેલા ઇન્કમ ટેક્સ ઓફિસરો ઊંચા થઈ જાય કે ના થઈ જાય? થાય. હવે જે ઇન્કમ ટેક્સ કમિશનર હતા એમને જાણતા હતા સારી રીતે, એટલે એમને ખબર કે આ તો બહુ ખાનદાન માણસ છે, સારો માણસ છે, કંઈક આમ ફોર્મ આ ઇન્કમ રિટર્ન ભરવામાં ભૂલ થઈ લાગે છે, આટલો બધો પ્રોફિટ તો થાય નહીં એમ. એટલે એમને બોલાવ્યા અને કીધું કે ભાઈ હું તમને જાણું છું તમે બહુ ખાનદાન માણસો, ચોરી કરો એવા નથી, પણ તમારી આ ફોર્મ ભરવામાં કંઈક ભૂલ થઈ છે એટલા માટે હું તમને કહું છું, તમે જ્યાં જોઈ લો. તેને એવું ના સાહેબ એવું નથી, મારા ચોપડા બધા જ ખુલ્લા, તમે જોઈ લો, મને આટલો પ્રોફિટ થયો જ છે કે. બરાબર. તો પેલા કમિશનરે કીધું ખરું કે આખા બિહારમાં જે આટલા બધા થિયેટરો છે કોઈ તમારાથી 20% પ્રોફિટ નથી બતાવતું ને અમે તમારો આટલો મોટો બતાવશું તો અમને પ્રોબ્લેમ થઈ જશે કે. સમજાય? કારણ કે બિહારમાં 500 થિયેટર હોય અને બીજા બધા થિયેટર પર આમ કે રોજ તો આમ કે આમ ખબર નહીં, રોજ 10,000 પ્રોફિટ બતાવતો હોય અને આ રોજનો 50,000 પ્રોફિટ બતાવતો, ફેર પડે કે ના પડે? એ જમાનામાં 10,000 ના હોય પણ તરત બધાની આંખમાં આવે કે ના આવે? બધા એટલે બધા ઓફિસરો આંખમાં આવી જાય કે આ બધા ઓફિસરો ખોટું કરે છે. એટલે કે સાહેબ અમને પ્રોબ્લેમ થઈ જશે, એટલે કે તમે બદલી નાખો અને અમે છીએ ને કે તમને કશું નહીં થાય. એટલે આવા સંજોગો આવે. સમજાય? એટલે આ જે હોય ને આપણે જે અંદર આપણે જે માનીએ છીએ ને, આપણી વ્યવહાર દ્રષ્ટિથી માનીએ છીએ કે ભાઈ આ ખોટું તો અનીતિ તો કરવી જ પડે, અનીતિ ના કરીએ તો ના ચાલે. પણ જે દાદા ભગવાનને આપણે જે વિતરાગ જ્ઞાન આપ્યું તો કે આ પુણ્યથી સંજોગ ભેગા થાય છે, પુણ્યથી લક્ષ્મી આવે છે. તો અનીતિ કરવાથી પુણ્ય બાંધે છે કે પાપ બાંધે છે? પાપ બંધાય. જગતે પુણ્ય જાગશે, આફરીન લોક પુકારશે, લાખો યુગો સુધી આવો, લાગો નહીં અવતારશે.